નમસ્કાર મિત્રો, યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. તમે જો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ વિડીયો જોવા મળી શકે. શું કહેશો? શું નામ તમારું? કયું ગામ? કયો તાલુકો? મારું નામ ગોવિંદભાઈ મકનભાઈ વઢવાણ, તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર. શું કહેશો? ત્યાં ખેડૂતોએ શું વાવણી કરી છે? જીરાનું વાવેતર કર્યા છે, વરિયાળી અને અજમો. બરોબર. ગયા વર્ષે વાવેતર જીરાના સારા ભાવ જોઈને પણ ખેડૂતે જીરાના વાવેતર કર્યા અને પણ સુકારા વધુ આવી ગયા જીરામાં. કેટલા ખેડૂતોએ વાવેતર કર્યા છે અને કેટલો સુકારો આવ્યો છે? જીરાના વાવેતર 50% ખેડૂતે જીરાનું વાવેતર કર્યું છે, 50% ખેડૂતે વરિયાળી કરી, અજમો કર્યો છે. બરોબર. સુકારો કેટલા ટકા આવ્યો છે? સુકારો 50% પડા ફેલ થઈ ગયા એમ કહેવાય વઢવાણ તાલુકામાં અમારે. બરોબર. એટલે મોટા ભાગના જે ખેડૂતો છે એમાં 50% ખેતરોમાં સુકારો ફેલ થઈ ગયા, કાચા જીરા સુકાઈ ગયા. કાચા જીરા સુકાઈ ગયા એમ. તમે કેટલા વીઘામાં વાવ્યું જીરું? મેં 30 વીઘાનું વાવ્યું હતું, એમાં એક ખેતર બચ્યું છે, 2 ખેતર 15 વીઘાનું ફેલ થઈ ગયા, સુકારા આવી ગયા. કેટલો સુકારો આવ્યો છે 15 વીઘામાં? એટલે 100% ફેલ થઈ ગયું કે 60% જીરું ફેલ થઈ ગયું. એક અઢી એકરમાં 2 ખેતર છે અહીંયા, એમાં અઢી એકરમાં 60% ફેલ થઈ ગયા, 40% બચ્યું છે. હવે આગળ હજુ જાય એટલું ખરું. અચ્છા, હજી તો કેટલા દિવસના થયા જીરા તમારે ત્યાં? 65-70 દિવસના થયા જીરા, અને હજુ 45 દિવસ ને બાકી રહ્યા. બરોબર. હજી તો બીજા રોગ આવશે ને પાછા? હા, હજુ અત્યારે સુકારાનો પિરિયડ ચાલે. હજુ પછી કારી ચરમી આવે, કારીઓ આવે, લીલો ચરમો આવે. બરોબર. એટલે કે હજી ખેડૂતની પરિસ્થિતિ તો હાલ ખરાબ જ છે. બીજું કેવું આવ્યું છે? વરિયાળી કેવી છે આખો ત્યાં? વરિયાળી સારી છે. વરિયાળીમાં તો સારું છે કે એમાં કોઈ બીજું રોગની આ કે બીક નથી રહેતી, પણ જીરામાં જ વધુ એક જોખમ રહે. અજમો કેવું છે ત્યાં? અજમાય સારા છે. અજમાના વાવેતર ઘણા થયા. અજમા નહીં થયા છે એમ ને? હા. ગત વર્ષે શું વાવ્યું તમે? ગયા વર્ષે 2.5 એકરનું જીરું એક ખેતર વાવ્યું હતું. સારા ભાવ જોઈને વણ વધુ કર્યું થોડું. વણ ભાવ નથી બજારમાં અને હુકારા વધુ છે જીરામાં. ગત વર્ષે કેટલા વીઘામાં વાવ્યું જીરું? ગયા વખતે 2.5 એકરનું વાવ્યું હતું. બરોબર. 60 મણ જેવું થયું હતું. બરોબર. 10 ગુંઠે વીઘો થાય. અમારે 6 મણ વાવ્યું હતું. 6 મણ વાવ્યું. ગયા વર્ષે કોઈ રોગચારા વગરનું હતું અને ભાવ સારા મળ્યા. કેટલા ભાવ મળ્યા હતા ગત વર્ષે? ગયા વર્ષે 8,500 રૂપિયા ભાવ મળ્યા હતા. જન્માષ્ટમી ઉપર વેચ્યું હતું. બરોબર. એ ગત વર્ષે તો 12.5 સુધી જીરું પહોંચી ગયું. તમે થોડું વહેલું વેચી માર્યું હતું. બરોબર. તો અત્યારે આ દવાનું ને એવું છાંટવાનું કામ ચાલે છે. હવે દવાનું કેટલા વીઘામાં દવાની છાંટકામ ચાલુ છે? કારણ કે તમારે તો અમુક જ જમીન વધી છે ને, જેમાં દવા બચી જીરું બચાવવા માટે અત્યારે મોંઘી દવા ગેલેલીઓ છે. આ તે બધું છંટકાવ કરવી કારી ચરમી થી બચવા માટે. હજી બરોબર છે. સુકારો પત્યું નથી ને, હજી તો બીજા રોગ તૈયાર જ બેઠા છે કે કારી ચરમીની માટે અગાઉ તૈયારી કરીને અત્યારે નોયના મોંઘી દવા છાંટવી પડે. મોંઘી દવા છાંટવી પડે, કારણ કે નહીં તો પછી આ બી જીરું બચ્યું આ જાય તો આવું ખર્ચો માથે રહે. તો આ વખતે કેટલો ખર્ચો કર્યો તો આમાં? આ વખતે ખર્ચો તો બિયારણનો જ, કારણ કે 2,000 રૂપિયા કિલો તો બિયારણ જ લેવું પડ્યું વેચાતું. બરોબર. કારણ કે જીરું બિયારણના ભાવ એવા હતા, ડીઓપી ના ખાતરના. પછી અત્યારે દવાઈ ચાલુ થઈ અને મજૂરી એટલી મોંઘી થઈ. આ વીઘે 6-7 હજાર રૂપિયા ખર્ચો કર્યો છે તમે? હા, વીઘે 6-7 હજાર રૂપિયા તો ખર્ચો થઈ ગયો હે. હજુ થ્રેસર માં નીકળે એ પછી નો અલગ. હા, એ પાછું હજી તો દવા છંટકાવ ભી ચાલે છે. હા, કપાના પૈસા જે આવ્યા એ બધા આમાં નાખી દીધા જીરામાં. જીરામાંથી હજુ નો જાય તો. હા, સાચી વાત. કઈક 9-10 હજાર રૂપિયા આસપાસ ભાવ મળે તમને. તમને એમ થાય કે 2 પૈસા મળે. ખર્ચો હજુ માંડ નીકળશે. હા, ખર્ચો માંડ નીકળે. 2 રૂપિયા મજૂરી કરી, મફતની મજૂરી થાય એવું થાય. મજૂરી મફત ની જાય છે અમારી. હા, કારણ કે આખું વર્ષ મહેનત કરી હોય, આશા રાખી હોય કે ભાઈ 2 પૈસા હશે, પરંતુ પરિસ્થિતિ એવી છે કે ભાઈ ભાવ બરોબર છે નહીં. બરોબર. શું કેવું છે બીજા ખેડૂતોને? કેવું છે ખેતરમાં ત્યાં? બીજા ખેતર ને બધા અમારી ઘોડે ને ઘોડે આવું જ છે. બધા અત્યારે એક ખેતરે બધા રાયડું પાડીમાં વાતાવરણમાં પલટો આવ્યો 2 દિવસથી. વાદળછાયું વાતાવરણ થઈ ગયું અને ધુમ્મસ ને એવું રહે એટલે ઝાકર એટલો પડે સવારે. 11 વાગ્યા સુધી તો જીરામાંથી ઝાકરનું પાણી નથી ઉડતું. દવા છંટકાવ કરવા આવી તો 11 વાગ્યા પછી કામ ચાલુ થાય. એટલે 11 વાગ્યા સુધી ઝાકર હોય છે એમ ને પાકમાં? 11 વાગ્યા સુધી પાકવા ઝાકર હતો. બરોબર. કારણ કે પિયત વાળા જીરા આપેલા હોય એમાં તો
બહુ મોડે લગી રહે છે. આ પિયત છોડી દીધું, 3 પાણ કર્યા છે, એમાં અમારે એટલો ઝાકર બેસે તો એ પિયત આપેલામાં જીરામાં તો હજુ ઈ જોખમ જ કહેવાય ઝાકરના હિસાબે. એટલે આ ઘણા ખેડૂતો કહેતા હોય છે કે ભાઈ જેવું પાણી આપે છે ને એના 2-3 દિવસ પછી સુકારો શરૂઆત થઈ જાય છે. જીરું પાણી આપ્યા પછી 8, 10, 15 દિવસે ધીરે ધીરે હુકાવા માંડે. અને તમારે જે બીજા ખેતરો છે કે જેમાં જીરું મોટા ભાગે જતું રહ્યું છે, એમાં કેટલા વીઘા જમીન હતી ને કેમ એટલું બધું એમાં કેમ નુકસાન થયું, એટલો બધો સુકારો આવ્યો? એમાં એવું હતું કે ગયા વર્ષે થોડુંક વાવેતર આપણે એક ખેતરમાં કરેલું હતું એ જીરામાં, એટલે એના કારણે વાવેતર થયેલું હતું, એમાં થોડોક વધુ સુકારો આવ્યો. બરોબર. કેટલા દિવસે સુકારો આવ્યો હતો ત્યાં? એ સુકારો પાણ પાયા પછી 8, 10 દિવસે ચાલુ થયો હતો. એ ધીરે ધીરે અત્યારે 50-60% પહોંચી ગયો. એટલે આ વખતે ઉત્પાદન જે મળવું જોઈએ એના કરતા અડધું કદાચ મળે તો મળે. ઉત્પાદન અડધું મળશે અને ભાવ હજુ અત્યારથી આવા બજાર જે 10,000 ને એવા ભાવની ગણતરી વાવ્યું હતું અમે, 10 નહીં પણ અમને 8, 8.5 રૂપિયા મળે ને તો એ સારું કહેવાય. સારું કહેવાય. સાચી વાત. પરંતુ પરિસ્થિતિ એવી છે કે ત્યાં બજાર કેમ ઘટી રહ્યું છે હજી તો કોઈને ખબર નથી પડી, કારણ કે હજી તો નથી ખ્યાલ આવતો. હજી તો જીરું આવ્યું બી નથી. જીરું આવ્યું નથી અને અત્યારે માર્કેટ ઘટી ગયું અને જીરા તો હજુ જે બજારમાં જે સરકારની કે માર્કેટ વાળાની ગણતરી હોય કે આટલા ટકા વાવેતર આટલા હેક્ટર થયું પણ એટલું ઉત્પાદન બજારમાં આવશે નહીં. ઉત્પાદન નહીં આવે ને એટલે તો આપણે એટલે જો આ જે ખેડૂતો છે એના પાસે માહિતી લઈ અન્ય ખેડૂતોને માહિતી આપી રહ્યા છે, વેપારીને આપી રહ્યા છે, જેથી કરી ખબર પડે કે ભાઈ વાવેતર થયું છે પણ પરંતુ હજી સુધી જે ધારો એટલો નહીં આવે. તમે ઉત્પાદન જો કદાચ એટલું ના બી આવે, કારણ કે સુકારો છે, બીજા હજી અન્ય રોગો છે, હજી તો કેટલાક ખેડૂતો ઘણું હજુ એના પ્રેડ બાકી. મહિનો 1.5 મહિના બાકી છે. એટલે આવું છે પોઝિશન ખેડૂતની. કેતનભાઈ, 1.5 મહિનો હજી બાકી છે. 45 દિવસ પાકા હજુ આગેતરા વાળાને વાયલા વાળાને તો વધુ. તાપમાન હજુ તપે તો હજુ કાચા જીરા હોતી હુકાઈ જાય. એટલે 100% વાવેતર વધ્યું છે પણ સામે ઉત્પાદન વધક નથી વધતું, એ 1.5 મહિના પછી ખબર છે. ડિસેમ્બર મહિનો અને જાન્યુઆરી મહિનામાં જે ઠંડીનું વાતાવરણ રહેવું પડે એવું ઠંડી જ નથી રહી, ગરમી વાળું વાતાવરણ જ રહ્યું છે. એના કારણે વધુ સુકારો આવી ગયા છે. ઘણા બધા ગુજરાતના ઘણા જિલ્લાઓમાં સુકારો આવ્યો છે. સાથે સાથે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ સુકારાનું પ્રમાણ ખૂબ જ છે. કેટલાક ખેડૂતો અમને જણાવી રહ્યા છે કે ભાઈ ફૂલ મોટી સંખ્યામાં જે ખેતરો હોય ને એમાં સુકારો જોવા મળી રહ્યો છે. કેટલાક ખેતરોમાં 10%, 20%, 50%, 100% સુધી સુકારો આવ્યો છે, જેના કારણે ખેડૂતોએ એ જીરું ખેડી નાખ્યું છે. ખેડી જ નાખ્યા છે. ઘણા એવા છે કે ખેડી જ નાખ્યા છે. એટલે પરિસ્થિતિ એક વસ્તુનો પાકમાંથી ને બીજું વાવેતર કરવું એમાંથી નહીં જાય. જીરામાં તો જાય પણ બીજું વાવેતર ના શકે, ન થઈ શકે. શું કેવું છે તમારા કઈ વતી તમારા કઈ ખેડૂતોને એક જ વિનંતી કે આ જીરામાં સુકારાના કારણે જે ખર્ચા રહ્યા એ માપસર કરવા જોઈએ અને ભાવ સારા મળે એવી અમારી આશા છે. બધા ખેડૂતની, વેપારી સારું બજાર ઉપર માર્કેટમાં નિકાસ થાય ને સારા ભાવ મળે એવી આશા છે અમારે, તો ખેડૂતને કઈ વળતર મળે. આમાં ખર્ચા માથે રહી છે. બિલકુલ ખેડૂતને બિલકુલ સારા ભાવ મળે એવી બધાના આશા છે. ખેડૂતો એક જ આશા રાખી રહ્યા છે કે ભાઈ સારા ભાવ મળે તો તેમને જે મહેનત કરેલી છે એમાંથી કઈક એમને ઉપજ મળે. બાકી ગત વર્ષે તો બહુ આશાઓ સાથે જીરાની વાવેતર કર્યું હતું, પરંતુ હાલ જે આશાઓ છે એના પર નિરાશા દેખાઈ રહી છે, કારણ કે જે પ્રમાણે ભાવ ઘટી રહ્યા છે. હજી તો જીરું આવ્યું નથી બજારમાં, એના પહેલા જ ભાવ ઘટી રહ્યા છે. સરસ. ચલો, તમારા સાથે વાતચીત કરી આનંદ તો નથી થયો, કારણ કે તમારે ખૂબ મોટું નુકસાન થયું છે, એટલે આપણે એમ ના કહી શકાય આનંદ થયો, પરંતુ ચોક્કસથી તમને સારા ભાવ મળે એવી અમે અપેક્ષા રાખી રહ્યા છીએ. બસ અમારી જ અપેક્ષા છે કેતનભાઈ. બિલકુલ. ચલો, આગામી દિવસોમાં આપણે આવી મળતા રહીશું. ધન્યવાદ.